નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોકસ જીપીએસસી ના યુટ્યુબ ચેનલમાં હાઈ એલ્ડ કરંટ અફેર્સની સિરીઝમાં આજનો આપણો ટોપિક છે ફેસ્ટિવલ ઇન ન્યૂઝ, એટલે કે સમાચાર પત્રોમાં જે ઉત્સવો આપણને જોવા મળ્યા હતા અને બહુ યુનિક વસ્તુ જે દર્શાવી હતી એવા પ્રકારના ઉત્સવો એટલે કે ફેસ્ટિવલ્સ ની આ એક મોટો લેક્ચર લઈને આવું છું. થોડોક લાંબો બની શકે છે. ઉત્સવોની આપણે ખાસ કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કયા રાજ્ય સાથે સંબંધિત છે, સ્ટેટ કયું છે, સાથે સાથે સૌથી યુનિક વસ્તુ સૌથી જે આપણે યાદ રાખવાનું છે કે કઈ જનજાતિ જોડાયેલી છે. ટ્રાઇબ્સ ને લઈને સવાલો પરીક્ષામાં વારંવાર હોય છે ને એકથી વધારે સવાલો તો જોવા મળે જ છે. બીજી વસ્તુ સાથે સાથે આપણે જોવાની છે કે કઈ યુનિક વસ્તુ છે એની સાથે જોડાયેલી, કઈક નવી માહિતી છે જે પરીક્ષક પેપર કાઢનારને એવું લાગે કે અહીંથી સવાલ બનાવી શકું એ પ્રકારની ઇન્ફોર્મેશન છે ખરી, તો આપણે એ પણ જોવું પડશે. અને સાથે સાથે એ પણ જોવું પડશે કે એની જ્યોગ્રાફી એટલે કે એની ભૂગોળ કઈ પ્રકારની છે. જ્યોગ્રાફીને લઈને જો સવાલ બનતો હોય તો પણ આપણે જોઈ લઈશું. તો આ એક મોટા તौर પર જોઈએ તો 4 દ્રષ્ટિકોણથી આપણે આ ઉત્સવને સમજવાના છે. તો જોઈએ તો સૌથી અગત્યનો, સૌથી પહેલા શરૂઆત કરીએ રાજા પરબા ઉત્સવ છે. ઓડિશા ખાતેનો છે. સ્ટેટ યાદ રાખવાનું જે પ્રમાણે વાત કરી છે પ્રમાણે એની કઈ વસ્તુના કારણે ઉજવવામાં આવે છે એ પ્રકારના સવાલો વારંવાર થતા હોય છે. એ પણ જોઈ લેવાનું કે આ 3 દિવસનો ઉત્સવ છે અને પૃથ્વી માતા જેને ભૂમા દેવી તરીકે ઓળખાય છે એને સમર્પિત છે. એ મોટા ભાગે સ્ત્રી તત્વને એટલે કે વુમનહુડ જે છે એને સમર્પિત છે. આ એક પ્રકારની માઇથોલોજી પ્રમાણે એટલે કે દંતકથાઓ પ્રમાણે જોઈએ તો આ એક એવો ઉત્સવ છે જેમાં જે પૃથ્વી માતા છે એ મેન્સ્ટ્રુએશન જે સાયકલ છે એટલે કે જે પીરિયડ્સ જે કહેવાય છે એના પ્રથમ 3 દિવસ તરીકે જે પૃથ્વી માતા છે એના પ્રથમ 3 દિવસના પીરિયડ્સમાં છે એવું કહેવામાં આવે છે. અને ચોથા દિવસથી એક પ્રકારનો સેરેમોનિયલ બાથ એટલે કે એક સ્નાન કરવામાં આવે છે. અને આ રીતે માન્યતા છે કે જે પૃથ્વી માતા છે એ પીરિયડ્સમાંથી મેન્સ્ટ્રુઅલ સાયકલમાંથી નીકળે છે, એના કારણે ફર્ટિલિટી આપે છે એટલે કે આપણને જે આપણે પાક ઉત્પાદન થાય છે એને બધી દ્રષ્ટિકોણથી, અને આ દ્રષ્ટિકોણથી એ જે સ્ત્રી તત્વ જે છે, સ્ત્રી તત્વ વુમનહુડ એને સમર્પિત છે. તો રાજા પરબા ઉત્સવ તરીકે ઓળખાય છે. માઇથોલોજીકલ એટલે કે દંતકથા અનુસાર આ આખો ઉત્સવ ક્યાં મનાવવામાં આવે છે તો ઓડિશા ખાતે મનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ અહીં જોડાયેલી એ પણ તમારે લોકોએ ખાસ જોવાની છે કે હેપી મિથુના સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. તો એવું પણ કદાચ તમને લોકોને પૂછી શકે તો એ પણ તમારે લોકોએ પોતે ક્યાંક જો સવાલ એવી રીતે ઇનડાયરેક્ટલી પડી જાય તો એ પણ તૈયારી રાખવાની છે. બીજું છે બોનાલુ ઉત્સવ. દરેક ઉત્સવને શોર્ટમાં મેં લખ્યા છે, પરંતુ સવાલ બનશે તો આટલાની ઇર્દ ગિર્દ બનવાના છે એટલે બહુ ચિંતા ના કરતા. બોનાલુ ઉત્સવ કયા સ્ટેટ સાથે સંબંધિત છે? તેલંગાણા રાજ્ય સાથે સંબંધિત છે અને તેલંગાણાનો સ્ટેટ ફેસ્ટિવલ છે. યાદ રાખજો ખાસ વસ્તુ, સ્ટેટ ફેસ્ટિવલ ઓફ તેલંગાણા. એક વસ્તુ તમારે લોકો આ ખાસ યાદ રાખવાની છે. કયા જિલ્લામાં છે પ્રકારના સવાલ નહીં બનતા હોય, પણ ઠીક છે લખી નાખ્યું છે. પરંતુ આ જગદંબિકાનું જે જગદંબા માતાજીનું મંદિર છે, જગદંબિકા ટેમ્પલ છે, એનો આ ધાર્મિક ઉત્સવ છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશના ભાગોમાં ઉજવવામાં આવે છે. એક વસ્તુ કોમન છે, પરંતુ તેલંગાણા અને બંને સાઈડ. પરંતુ બોનાલુ શબ્દનો અર્થ શું થાય છે તો ભોજનાલ. એનો શબ્દ સાચો અર્થ થાય છે ભોજનાલ, એટલે કે ભોજન ઉપરથી ખોરાક. પણ કોને ખોરાક? એમ કે આ તહેવાર દરમિયાન દેવીને અર્પણ કરવાનું જે ખોરાક હોય છે, ભોજન હોય છે, એ ભોજન ઉપરથી ભોજનાલ અને ભોજનાલ ઉપરથી બોનાલુ શબ્દ આવ્યો છે અને એના કારણથી આ બોનાલુ ઉત્સવ ઉજવવામાં આવે છે. તમને કેવો પ્રકારનો સવાલ બની શકે? સૌથી પહેલા તમને લોકોને એવું પૂછી શકે કે આ કયા રાજ્ય સાથે સંબંધિત છે, બીજી વસ્તુ કે કયા દેવી સાથે સંબંધિત છે, અને બોનાલુ અને ભોજનાલુ શબ્દનો અર્થ પૂછી શકે છે. એવી જ એક અગત્યનો આંધ્રપ્રદેશનો બીજો ઉત્સવ છે ભૂમિ પાંડુગા ઉત્સવ. કયા આદિવાસી દ્વારા ઉજવવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભૂમિ પાંડુગા ઉત્સવ છે એ કોયા આદિવાસી દ્વારા મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. દર વર્ષે ખેતીની સારી કામગીરીની શરૂઆત થાય એના કારણે આ ભૂમિ પાંડુગા ઉત્સવને મનાવવામાં આવે છે. તો આ પણ એક અગત્યનો કદાચ એમસીક્યુમાં ફટાફટ પડી જાય તો એ પણ છે. પરંતુ સૌથી યુનિક વસ્તુ એક નવો એક પ્રકારનો જે કહેવાય ને કે નોર્થ ઇસ્ટ સાથે જોડાયેલો છે એવા તીવા આદિવાસી સાથે જોડાયેલા વાંચુઆ ઉત્સવ ફેસ્ટિવલ છે, એ પણ બહુ ન્યૂઝમાં જોવા મળ્યો. તીવા જનજાતિ એટલે કે જેને લાલુંગ તરીકે ઓળખવામાં આવે છે એ આસામ અને મેઘાલય રાજ્યમાં વસે છે અને અરુણાચલ પ્રદેશ અને મણિપુરના પણ કેટલાક ભાગોમાં જોવા મળે છે. એટલે મેઇન વસ્તુ યાદ રાખવાનું કે વાંચું આવે એટલે પહેલી વસ્તુ આસામ યાદ રાખી લેવાની છે. બીજી વસ્તુ સાથે સાથે મેઘાલય છે, મણિપુર છે, અરુણાચલ પ્રદેશ છે, પરંતુ યાદ રાખી લેવાનું કે નોર્થ ઈસ્ટ સાથે
નોર્થ ઈસ્ટ સાથે સંબંધિત છે. એક જ મિનિટ. ઓકે, નોર્થ ઈસ્ટ એટલે કે પૂર્વોત્તરના રાજ્યો સાથે સંબંધિત છે, એ પણ ખાસ તમારે લોકોએ યાદ રાખી લેવાનું. તીવા જાતિના લોકો પુષ્કળ જે લણણી થાય છે એટલે પાક થાય એની માટે પ્રકૃતિની ઉચ્ચ શક્તિ સાથે સાંકળી દે છે, એટલે એના માટેનો આ પાક છે. પાક એટલે હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલો છે, એ પણ તમારે લોકોએ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ કે અહીં ડુક્કરની ખોપડી અને હાડકાનું સ્વરૂપ લે છે, દેવતાઓ તરીકે કાર્ય કરે છે, એટલે ડુક્કરની એટલે કે જે ભૂંડ છે એની ખોપડી અને હાડકાનું એ દેવતાઓ બનાવે છે, એનું એક સ્વરૂપ બનાવે છે અને ઘણી પેઢીઓ સુધી એને સાચવી રાખે છે અને એના જ આધારે એ પોતે એક આરાધના કરે છે. સારી લાલણી એટલે કે સારો પાક થાય એના માટેનો આ ઉત્સવ છે. વાંચુ આ ઉત્સવ ખાસ યાદ રાખવાનો. કયા સ્ટેટ સાથે જોડાયેલો છે તો યાદ રાખવાનું મિત્રો, આસામ સાથે જોડાયેલો છે, ખાસ તો આસામ સાથે. પછી મેઘાલય અને મણિપુર, અરુણાચલ પ્રદેશના કેટલા ભાગોમાં હોય છે, ઠીક છે, પરંતુ મેઇન વસ્તુ છે આસામ સાથે જોડાયેલો છે. અહીં એ વસ્તુ યાદ રાખવાની છે. 2 થી 3 દિવસ પહેલા જ મિચ્છામી દુક્કડમ એટલે કે કહેવાય ને માફી માંગવાનું એક પરંપરા છે જૈન ધર્મ પ્રમાણે. તો એમાંથી 2 પર્યુષણ શબ્દ તમે લોકોએ સાંભળ્યું છે, પણ સાથે સાથે 10 લક્ષણા પ્રથા પણ શું છે એને પણ જાણી લઈએ. 10 લક્ષણા, પર્યુષણ અને સંવત્સરી આ 3 શબ્દો છે. તો જૈન પરંપરા અનુસાર જો તમને લોકોને ખ્યાલ હોય તો આત્મા જે છે ત્યાંથી પણ આપણે પાપ નથી કરવાની એવી વાત કરવામાં આવી છે. મૂળ 10 લક્ષણોની વાત કરવામાં આવી છે. ક્ષમા, દાન, સાદગી, સંતોષ, સત્યતા, આત્મસંયમ, ઉપવાસ, નિરાકરણ, નમ્રતા અને નિરંતરાની વાત કરવામાં આવી છે. પર્યુષણની વાત કરવામાં આવે તો શ્વેતાંબર કોના દ્વારા મનાવતો? શ્વેતાંબર. તમને લોકોને જો માહિતી હોય તો એક ખાલી ડેટા તમારી સામે મૂકી દઉં છું, ઇન્ફોર્મેશન તમારી સામે મૂકું છું, તમે એને સમજવાની કોશિશ કરજો કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળામાં મગધમાં દુષ્કાળ પડે છે અને મગધમાં દુષ્કાળ પડે છે એના કારણે થાય છે એવું કે મગધમાં એક સંપ્રદાય, અમુક લોકો મોંક્સ એટલે કે સંતો રોકાઈ જાય છે. એમાં એક સંતનું નામ હોય છે સ્થુલીભદ્ર. બીજા જે શ્રવણબેલગોળા ખાતે એટલે દક્ષિણ ભારતમાં જાય છે, શ્રવણબેલગોળા દક્ષિણ ભારતમાં જાય છે, એમાં હોય છે ભદ્રબાહુ. આ ભદ્રબાહુ દક્ષિણ ભારતમાં જાય છે કારણ કે મગધમાં દુષ્કાળ પડ્યો છે. અને આ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પણ ભદ્રબાહુની સાથે શ્રવણબેલગોળા ખાતે જાય છે. હવે થાય છે એવું કે ત્યાં જ એમને સંથારા દ્વારા એટલે કે પોતાનો અન્ન ત્યાગ કરીને ધીમે ધીમે પોતાનો જીવ ત્યાગ કરે ને સંથારા કહેવાય. તો એમને સંથારા દ્વારા પોતાનો દેહ ત્યાગ કરે છે. સંથારા સિસ્ટમ તરીકે ઓળખાય. આ પણ કદાચ તમારે લોકોએ નોંધવું હોય તો નોંધી શકો છો. તો એ રીતે પોતાનો દેહ ત્યાગ કરે છે ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યાર પછી ભદ્રબાહુ જે છે એ પોતે રિટર્ન થાય છે. જ્યારે મગધમાં દુષ્કાળ ખતમ થઈ જાય છે ત્યાં રિટર્ન થાય છે. ત્યારે ભદ્રબાહુ અને સ્થુલીભદ્ર વચ્ચે કોન્ફ્લિક્ટ થઈ જાય છે અને કોન્ફ્લિક્ટ થઈ જાય છે કથાઓ પ્રમાણે. એના કારણે 2 સંપ્રદાય બને છે. ભદ્રબાહુ જેને માને છે ને દિગંબર તરીકે ઓળખાય છે, દિગંબર, અને સ્થુલીભદ્ર જેને માને છે ને શ્વેતાંબર કહેવાય છે, શ્વેતાંબર. શ્વેતાંબર એટલે કે જેણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, શ્વેતાંબર. અને દિગંબર એટલે કે જેણે દિશારૂપી વસ્ત્ર ધારણ કર્યા છે, એટલે નગ્ન છે, દિશારૂપી વસ્ત્ર ધારણ કર્યા છે એ દિગંબર. અને જેને શ્વેત કલરના વસ્ત્રો ધારણ કર્યા છે એ શ્વેતાંબર. તો આ રીતે 2 ફાટા બની જાય છે. તો એ અત્યારે કેમ મેન્શન કર્યું? કારણ કે પર્યુષણ છે શ્વેતાંબર સંપ્રદાયના લોકો માની રહ્યા છે. ખાસ યાદ રાખવાનું. 10 લક્ષણ જે છે, 10 લક્ષણા પ્રથા છે, 10 દિવસનો તહેવાર હોય છે. પર્યુષણ પછી આવે છે અને દિગંબર જૈનો દ્વારા એને માનવામાં આવે છે. ખાસ વસ્તુ યાદ રાખવાની, પર્યુષણ છે શ્વેતાંબર અને 10 લક્ષણા જે છે એ દિગંબર દ્વારા માનવામાં આવે છે. તો જૈન ઉપાસકો ઉપવાસ અને ધ્યાન માટેનો વાર્ષિક 8 થી 10 દિવસનો સમયગાળો હોય છે, એના પર્યુષણ ઉજવે છે. સંવત્સરી જે છે શ્વેતાંબર સંપ્રદાય દ્વારા ઉજવવામાં આવે છે. પર્યુષણ પર્વ અથવા પર્યુષણ નામની પ્રાર્થનાના 8મા દિવસનો પાલન હોય છે, છેલ્લા દિવસ હોય છે, એને સંવત્સરી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમારે એટલે પર્યુષણનો જે છેલ્લો દિવસ છે એને સંવત્સરી તરીકે ઓળખવામાં આવે છે. ક્યારે ઉજવવામાં? તો જૈન કેલેન્ડર પ્રમાણે ભાદ્રપદ જે છે એ મહિનામાં એને ઉજવવામાં આવે છે. સંવંતરીને ક્ષમાના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને આના જ કારણે મિચ્છામી દુક્કડમ તમે ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાં તો ખાસ જોવા મળે છે. એક પ્રકારની માફી કે જો અમારાથી કોઈને દુઃખ લાગી ગયું તો સોરી, અમે દિલગીરી છે, એ પ્રકારનું મિચ્છામી દુક્કડમ આપણે કહેવાનું હોય છે. તો આ એક પ્રકારની મેઇન કહેવાય ને કે થીમ હતી કે આના ઉપરથી સવાલ કઈ રીતે બની શકે. આટલો ઇર્દ ગિર્દ આપણે ફરવાનું હોય છે, કેટલું સાથે સાથે જોડી શકાય છે, દરેક બિંદુને છોડવાનું હોય છે. દુર્ગા પૂજા પણ અગત્યનું છે, બહુ ન્યૂઝમાં રહે છે.
કલકત્તાના પોલિટિક્સમાં પણ દુર્ગા પૂજા બહુ જ હોય છે મિત્રો, એટલે કદાચ સવાલ બની શકે છે. પરંતુ સવાલ કેમ છે? કારણ કે યુનેસ્કોની તમને લોકોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તમને લોકોને ખબર હશે, વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તમને લોકોને ખ્યાલ હશે. વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કેવું છે કે કોઈ સ્થાપત્ય છે બહુ જૂનું છે જે દેખાઈ રહ્યું છે, એને સાચવવા માટે, એના કન્ઝર્વેશન માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપે છે. આટલી ઇન્ફોર્મેશન છે આપણી પાસે, ઓકે, કશો વાંધો નહીં. પરંતુ અમુક એવી કલ્ચરની વસ્તુ છે જે સ્થાપત્ય નથી, જે કહેવાય ને ફીલ કરવાનું હોય, જેને આપણે હંમેશા એને ટચ ના કરી શકીએ, કળા છે એને ટચ ના કરી શકાય, તો જે અમૂર્ત છે એટલે કે જેને સ્પર્શ ના થઈ શકે, જેને જોઈ શકાય, જેનો આનંદ લઈ શકાય પરંતુ એ હંમેશા ના રહે, એને પરફોર્મ કરવામાં આવે, એટલે કે જે કળા જે છે એની માટે એને પરફોર્મ કરવી પડે, અમૂર્ત છે. તો એની માટેનો શબ્દ છે ઇન્ટેન્જિબલ, અમૂર્ત સાંસ્કૃતિક વારસો. અમુક વારસાઓ કેવા છે? એક મૂર્ત છે, એટલે કે જે સ્થાપત્યો છે એની માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ, અને જે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે જે આપણે એને ફીલ કરવાની હોય, એનો આનંદ લેવાનો હોય, એ હંમેશા પ્રત્યક્ષ રીતે ના હોય, તો આવી વસ્તુને ઇન્ટેન્જિબલ અથવા અમૂર્ત કહેવામાં આવે છે. આવી અમૂર્ત સાંસ્કૃતિક વારસા હોય એના માટે પણ યુનેસ્કો લિસ્ટ બહાર પાડે છે, અને એ લિસ્ટને કહેવામાં આવે છે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટ. ભારતમાં 13 જેટલા ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ હતા, અને 14મું ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે દુર્ગા પૂજાને. પણ કયું દુર્ગા પૂજા? ખાસ યાદ રાખજો મિત્રો, કલકત્તામાં જે દુર્ગા પૂજા થાય છે એ દુર્ગા પૂજાની વાત છે, ખાસ યાદ રાખજો. કારણ કે કલકત્તામાં દુર્ગા પૂજાને લઈને પોલિટિક્સ પણ બહુ મોટું થાય છે. તમને લોકોને ખ્યાલ છે કે મમતા બેનર્જી અને બીજેપી સરકાર, બીજેપી છે, બંને વચ્ચે કંઈક કોન્ફ્લિક્ટ સતત ચાલતા હોય છે. તો થોડા સમય પહેલા દુર્ગા પૂજાને લઈને પણ સમસ્યા થઈ ગઈ હતી, તો એના કારણે સવાલ બની શકે છે. કારણ કે કરંટ અફેર્સ એટલે આવું જ છે મિત્રો, એવું નથી કે પહેલું કયું છે ને બીજું કયું છે. ઘટના કઈ ઘટી રહી છે આજુબાજુના ક્ષેત્રમાં, અને એ ઘટનાને આધારે આપણે કઈ રીતે એને સમજીને આપણે પોતાનું જે રીડિંગ છે અથવા પોતાની જે વસ્તુઓ છે એને જોડી શકીએ છીએ. કનેક્ટિંગ ધ ડોટ્સ, દરેક વસ્તુને જોડવાની છે. તો ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટ આપણે ખાસ યાદ રાખવાનું 14મું છે. બાકીના 13 ક્યાં છે એ પણ હું તમને લોકોને બતાવી દઉં છું. તો દુર્ગા પૂજા એ 5મા દિવસનો તહેવાર છે, એટલે જે આપણે 9 નોરતા હોય છે અને 10મું દશેરા, એમ જે પાંચમ જે છે, પાંચમે શરૂ થાય છે અને 10મા એટલે કે દશેરાના દિવસે એનો અંત આવે છે. 5 દિવસ ચાલે છે. એક વસ્તુ તમને લોકોને કદાચ સવાલ બની શકે કે શરૂઆતના 5 દિવસ ના, આ છેલ્લા 5 દિવસ છે ને ત્યારે ઉજવવામાં આવે છે. એટલે આ શબ્દો છે, શબ્દોની રમત છે જીપીએસસી ની પરીક્ષા, કે તમને એવું લખેલું હોય કે શરૂઆતના પ્રથમ 5 દિવસ, તો ના મિત્રો, આ વસ્તુ ખોટી છે. શરૂઆતની અંતિમ 5 દિવસ, પાંચમ થી લઈને દશેરા સુધી, ખાસ યાદ રાખો. આપને ખ્યાલ જ હોય છતાં પરીક્ષામાં અમુક પ્રકારની ભૂલો થતી હોય છે. પાંચમ થી લઈને દશેરા સુધી એક વસ્તુ તમારે આ યાદ રાખવાની છે. બાકી તો કહેવાય ને કે બ્રહ્માંડ શક્તિનું સ્વરૂપ છે ને એ બધી આપણને ખ્યાલ જ છે. પીપીટી આપી જશે એટલે આટલું ઇન્ફોર્મેશન તમે લઈ લેજો. જે મારે તમને લોકોને કહેવાનું છે એ મૂળ વાત તમારી સામે કર્યું છું. હવે વાત છે કે મેં તમને વાત કરી કે ઇન્ટેન્જિબલ કલ્ચરલ લિસ્ટ છે, તો કયા કયા છે? 14મું પણ એડ થઈ ગયું. તમને મેં વાત કરી કે 14મું જે છે એ દુર્ગા પૂજા આપણી પાસે આવી ગયું છે. દુર્ગા પૂજા ખાસ તમને લોકોને ખ્યાલ છે 2021માં એડ થયું છે, 21 કે 22 એક્ઝેક્ટ, એ પણ દુર્ગા પૂજા ન્યૂઝમાં છે, ખાસ એટલા માટે એને એડ કર્યું છે. વર્ષ યાદ ના રાખે, પણ પહેલી વસ્તુ કઈ વસ્તુ? તો સૌથી પહેલી વસ્તુ 14 બોલું છું, ધ્યાન રાખજો શાંતિથી. પહેલી વસ્તુ વૈદિક ચાન્ટિંગ્સ. વૈદિક ચાન્ટિંગ્સ એટલે કે વૈદિક જે મંત્રો છે એને જે ઉચ્ચારવામાં આવે છે એ વૈદિક ચાન્ટિંગ્સ, એને ચાન્ટિંગ કહેવાય. ઓમ બધા એક સાથે બોલતા હોય. તો પહેલી વસ્તુ કે ઓમ ભૂર્ભુવસ્સવ, કે આપણે XYZ, જે દક્ષિણ ભારતમાં પણ એનું ચાન્ટિંગ બહુ ફેમસ છે, તો એ પ્રકારનું એક સામૂહિક ચાન્ટિંગ હોય ને એનો એક યુનિક ઓરા છે, એનો એક સૂર છે, એક પ્રકારનો એનો છંદો લઈ આખી રચના છે. તો વૈદિક ચાન્ટિંગ છે. રામલીલા છે. રામલીલા મિત્રો ખ્યાલ છે તમને લોકોને કે જે રામાયણ ઉપર ભજવવામાં આવે છે ને, યુપી ઉત્તર પ્રદેશમાં એનું ખાસ મહત્વ છે. ઉત્તર પ્રદેશમાં એનું ખાસ મહત્વ છે, તો એ રામલીલા પણ છે. બીજું એક સંસ્કૃત થિયેટર છે દક્ષિણ ભારત સાથે સંબંધિત, કુટિયટ્ટમ. સંસ્કૃત એટલે થિયેટર મતલબ કે ડ્રામા છે એક પ્રકારનું, એક ખેલ ભજવવામાં આવે છે, એક અગત્યનું એ છે. રમન્ના છે એ હિમાલય, ગઢવાલ હિમાલય સાથે સંબંધિત છે, તો એ પણ છે. નવરોઝ એટલે કે પારસી તહેવાર છે, પારસી ઉત્સવ છે, પારસી ઉત્સવ છે, એ પણ અગત્યનું છે. બીજું મુડિયાત્તેટ્ટુ છે, એ રિચ્યુઅલ્સ છે, ડાન્સ ડ્રામા છે, કેરળ સ્ટેટ સાથે સંબંધિત છે, સવાલ બની શકે છે મિત્રો. બીજું છે કલબેલિયા મિત્રો, ફોક સોંગ છે. ફોક સોંગનો મતલબ થાય છે કે લોક ગીતો
છે આ કલબેલિયા. કોઈ રચનાકાર દ્વારા નહીં, લોકો દ્વારા જેને ગાવામાં, એને ફોક સોંગ્સ કહેવાય, લોકગીતો કહેવાય. આ કલબેલિયા ફોક સોંગ્સ અને ડાન્સ છે રાજસ્થાનના છે. આ પણ મિત્રો જો કહેવાય ને કે 14 યાદ નહીં રહે, મને ખ્યાલ છે, પરંતુ અમુક વસ્તુ તો યાદ રહે ને, તો એમાં એક આ વસ્તુ યાદ રાખી શકાય એવું છે. કલબેલિયા ફોક સોંગ છે. ચાહુ ડાન્સ છે, બેઝિકલી નોર્થ ઇસ્ટ સાથે સંબંધિત છે, એ પણ ખાસ યાદ રાખી શકાય. જેવી રીતે વૈદિક ચાન્ટિંગ છે, એવી જ રીતે બુદ્ધિસ્ટ ચાન્ટિંગ, બુદ્ધિસ્ટ મંત્રોચ્ચાર જે છે લદ્દાખના, એ પણ ઇન્ટેન્જિબલ લિસ્ટમાં એનો સમાવેશ થાય છે. એ પણ ખાસ યાદ રાખી શકવા જેવું છે. સંકીર્તન જે છે, જે કહેવાય ને ધાર્મિક પરંપરા સાથે જોડાયેલું, કયા સ્ટેટ સાથે જોડાયેલું છે? મણિપુર સાથે જોડાયેલું છે, એને પણ યાદ રાખી શકાય. પંજાબનું એક યુનિક વસ્તુ છે, ટ્રેડિશનલ બ્રાસ એન્ડ કોપર ક્રાફ્ટ. તમે જો કહેવાય ને કે સેકન્ડ ટાયર જેને સિટીઝ તરીકે ઓળખીએ, એટલે કે મોટા સિટીની દ્વિતીય કક્ષાના જેને શહેરો કહીએ, તો તેના બજારોમાં નીકળશો ત્યારે તમે જોશો કે અમુક પ્રકારના ચાંદી અથવા તો કોપરના અથવા બ્રાસના ઘડાઓ, અલગ અલગ પ્રકારની, ચાંદી તો ઠીક છે, ચાંદીના ન હોય, પરંતુ બ્રાસના અને કોપરના ઘડાઓ અને એ બધું બનતું હોય છે, વાસણો બનતા હોય છે. અને ત્યાં એક પ્રકારનું કહેવાય ને કે એના ઉપર ઠોકી ઠોકીને એક અલગ પ્રકારની ડિઝાઇન એની ઉપર બનાવતા હોય છે. અને આ જે ટ્રેડિશનલ બ્રાસ અને કોપર ક્રાફ્ટ છે, એટલે કે કળા જે છે, એ ઘડાઓ અથવા તો એ જે બનાવતા હોય છે, તો એમાં પંજાબના જે ટ્રેડિશનલ બ્રાસ એન્ડ કોપર ક્રાફ્ટ છે એ બહુ ફેમસ છે અને એને ઇન્ટેન્જિબલ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. ભારત 21 જૂને વર્લ્ડ યોગા ડે ઉજવે છે. તો યોગા ડે છે એને આપણે પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે બહુ મહેનત કર્યું છે. તેના કારણે વર્ષ 2016માં યોગા જે છે એને પણ ઇન્ટેન્જિબલ લિસ્ટમાં મૂકવા હોય. યોગા છે કોઈ સ્થાપત્ય નથી, બધા જોઈ ના શકે મતલબ કે કોઈ વસ્તુ નથી, એને કરીને બતાવવું પડે, એક આર્ટ છે બધી વસ્તુ. કુંભ મેળો છે મિત્રો, ભારતનો બહુ પ્રખ્યાત મેળો કુંભ મેળો, 2017માં એને પણ મૂકવામાં આવ્યું છે. અને 14માં દુર્ગાની જે મૂર્તિ, દુર્ગા પૂજા માતાજીની જે આખી પ્રથા જે છે દુર્ગા પૂજા, એને પણ અત્યારે ઇન્ટેન્જિબલ લિસ્ટમાં મૂકવામાં આવ્યું છે. મિત્રો બીજી અગત્યની વસ્તુની જો ચર્ચા કરવામાં આવે તો આગળ જોઈએ, નોર્થ ઇસ્ટ સાથે સંબંધિત છે હોર્નબિલ ફેસ્ટિવલ, નાગાલેન્ડ સાથે સંબંધિત છે. ખાસ યાદ રાખજો કે નાગાલેન્ડ સાથે જોડાયેલું છે. વાત કરવામાં આવે તો હોર્નબિલ ફેસ્ટિવલ, તમે લોકોએ નરેન્દ્ર મોદી થોડાક વર્ષો પહેલા, 2 થી 3 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ એમનું આ જોયું હશે, થોડાક ઘણા ડમરૂ પણ વગાડ્યા હતા એમણે. તો એને ફેસ્ટિવલ ઓફ, પહેલી વસ્તુ યાદ રાખજો કે નાગાલેન્ડ સાથે જોડાયેલું છે. અને ત્યાંની જે નાગાલેન્ડની જે ટ્રાઇબ છે એ નાગા જનજાતિ છે. નાગા જનજાતિ નાગાલેન્ડ સાથે જોડાયેલું છે, પહેલી વસ્તુ યાદ રાખી શકાય. જોઈ શકો છો આ નાગા જનજાતિ સાથે સંબંધિત છે. તો આપણે એમનો ફોટો પણ અહીં રાખ્યો છે. તો ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ તરીકે ઓળખાય છે. અહીં શબ્દ છે, યુનિક શબ્દ જે જોવા મળે છે એ છે હોર્નબિલ ફેસ્ટિવલ. તો હોર્નબિલ ફેસ્ટિવલની જો વાત કરવામાં આવે તો આ નાગાલેન્ડ નાગા કલ્ચર્સને પ્રમોટ કરવા માટે છે, પરંતુ સાથે સાથે કેમ હોર્નબિલ? તો એક પક્ષી છે હોર્નબિલ, તમે જોઈ શકો છો આ પક્ષી છે એ છે હોર્નબિલ. આ હોર્નબિલ જે છે એની સતર્કતા, એની ભવ્યતા, એટલે કે જે સતર્ક, બહુ સતર્ક છે પક્ષી, અને એની ભવ્યતા પણ જોઈ શકો છો. બહુ જોરદાર પક્ષી લાગી રહ્યું છે. ભારતમાં હોર્નબિલની 9 થી વધારે 9 જેટલી સ્પીસીસ પ્રજાતિઓ પ્રાપ્ત થાય છે. તમારા નોંધી શકો છો 9 જેટલી પ્રજાતિઓ ભારતમાં પ્રાપ્ત થાય છે. પહેલી વસ્તુ આપણે એ યાદ રાખવાની છે. ક્યાં ક્યાં પ્રાપ્ત થાય છે એવો સવાલ બની શકે, તો ખાસ તમારે લોકોએ અહીં એક મેપમાં દોરી બતાવું છું ક્યાં ક્યાં. તો એક નોર્થ ઇસ્ટમાં ભારતમાં મળે છે, નોર્થ વેસ્ટ નહીં, નોર્થ ઇસ્ટર્ન સ્ટેટમાં. હિમાલયમાં મળી રહી છે, હિમાલયમાં થોડા ક્ષેત્રમાં, એટલે નોર્થ ઇસ્ટના ક્ષેત્રમાં મળી રહી છે. બીજી સારામાં વધારે પડતું જે જોવા મળે છે, ખાસ તમારે લોકોએ તમે નોંધી શકો છો કે એ વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે, વેસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે. અને તમને લોકોને ખ્યાલ છે કે બીજું સાથે સાથે અંદોમાન નિકોબારની પણ જે ક્લાઇમેટ છે જોરદાર છે, એના કારણે અંદોમાન એન્ડ નિકોબારમાં પણ હોર્નબિલ જોવા મળે છે. તો 3 લોકેશન તમારે ખાસ યાદ, હિમાલયન અને નોર્થ ઇસ્ટર્ન ક્ષેત્ર છે ત્યાં, વેસ્ટર્ન ઘાટનું ક્ષેત્ર, અને ત્રીજું જે છે અંદોમાન અને નિકોબારનું ક્ષેત્ર છે. તો 9 જેટલી સ્પીસીસ છે એ પણ યાદ રાખીશું. એની ભવ્યતાના કારણે એને હોર્નબિલ કહેવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે આ તો એક પ્રકારનું નરેન્દ્ર મોદી જે યુઝ કર્યું છે, તો એક પ્રકારનું આર્ટિફિશિયલ યુઝ કર્યું છે, કારણ કે એમને હન્ટિંગને પ્રોત્સાહન નથી આપતા. તો બીજું હોર્નબિલ આપણી માટે અગત્યનું છે. હોર્નબિલ સાથે કઈ વસ્તુ જોડાય છે? હોર્નબિલ સાથે પક્ષી સાથે જોડાયેલું છે એક તો નાગા જનજાતિ, આપણે એની ચર્ચા કરી. બીજી પણ એક જનજાતિ જોડાયેલી છે, નીસી જનજાતિ પણ જોડાયેલી છે, જે અરુણાચલ પ્રદેશની છે,
એ પણ અહીં એડ કરવા જેવી છે. તો ક્યાં મળી આવે છે? તો ટ્રોપિકલ એન્ડ સબ ટ્રોપિકલ જે ક્ષેત્ર જે છે ત્યાં મળી આવે. પહેલી વસ્તુ તમારે લોકોએ યાદ રાખવાનું છે. બીજી વસ્તુ 9 જેટલી પ્રજાતિઓ ભારતમાં પ્રાપ્ત થાય છે એ પણ મેં તમને લોકોને ઇન્ફોર્મેશન આપી દીધું. પરંતુ હોર્નબિલનો શિકાર કેમ કરવામાં આવે? તો એની ઉપલી ચાંચ જે છે એ હેડ ગિયર તરીકે તમે ફોટોઝમાં અહીં મેં એક બે રાખેલા છે. યસ, તો આ જે હેડ ગિયર તરીકે અને જે માથા ઉપર જે લગાવવાનું હોય છે હેડ ગિયર કહેવાય. તો આ પ્રકારની વસ્તુઓ માટે એનો શિકાર થતો હોય છે. હવે ધીમે ધીમે એનું સંરક્ષણ માટે એનું એક કાર્ય કરવાનું ચાલુ કરી દીધું, પણ એના માટે એનો હેડ ગિયર તરીકે એનો શણગારવા માટે એના પીછાઓનો બધાનો ઉપયોગ થતો હોય. બીજું સાથે સાથે ઔષધીય મૂલ્યો પણ એનું ગણવામાં આવે છે કે વ્યક્તિની સેક્સ્યુઅલિટી જો કમજોર થઈ ગઈ હોય તો એને એ પોતે મજબૂત કરે છે. અને પ્રકારની અલગ અલગ માન્યતાઓ છે જેના આધારે ઔષધીય મૂલ્યોના આધારે પણ એનો ઉપયોગ થાય છે. માંસાહાર માટે પણ થતો હોય, કોમન વસ્તુ છે. પરંતુ એક કેમ આ બધી ચર્ચાઓ કેમ કરી? તમને થશે કે આ બધી ચર્ચાઓ કેમ કરે છે? મારે છે તો મારે જ. ઓકે, ના, એ મારે છે તેનો મતલબ કે એના સંરક્ષણ માટે કયા કયા પગલા લીધા છે. સંરક્ષણ માટેના પગલાઓ, સંરક્ષણ માટેના પગલાઓ. તો મિત્રો કરન્ટલી 62 જેટલી સ્પીસીસ વિશ્વમાં છે. એમાંથી 26 જેટલી સ્પીસીસ છે એ ગ્લોબલી થ્રેટન છે અને નિયર થ્રેટન છે. આપણે ગ્લોબલ થ્રેટન શું છે, નિયર થ્રેટન શું છે, આ બધું આપણે એક વિડીયોમાં મૂકી દીધું, તમને લોકોને ખ્યાલ હશે. IUCN નું જે અલગ અલગ પ્રકારની જે લિસ્ટ, રેડ લિસ્ટની વાત કરીએ એમાં મેં તમને લોકોને એક્સપ્લેન કરી દીધું છે, જોઈ લેજો એક વખત. પણ બહુ એટલું બધું ચિંતા જેવું નથી. કહેવાનો મતલબ કે એક ખાલી પ્રજાતિ તમારે યાદ રાખવાની છે કે આમાંથી એક પ્રજાતિ જે સૌથી વધુ અગત્યની છે એ છે સૌથી મોટી ગ્રેટ હોર્નબિલ. એ વલ્નરેબલ છે. વલ્નરેબલ શું છે એની માટે ફરીવાર જે રેડ લિસ્ટ મેં તમને વાત કરી જોઈ લેજો. બીજું સાથે સાથે એ ભારત સરકારનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના સ્કેડ્યુલ 1 અંતર્ગત છે. સ્કેડ્યુલ 1 અંતર્ગત હોવાનો મતલબ છે કે હાઈએસ્ટ, સૌથી વધારે સંરક્ષણ પ્રાપ્ત, સૌથી વધારે સંરક્ષણ પ્રાપ્ત છે. આટલી વસ્તુ તમારે લોકોએ ખાસ યાદ રાખવાની છે. તો એક આ પણ કહેવાય ને કે વસ્તુ અગત્ય નથી. બીજું છે અગત્યનું મિત્રો, અરાનમુલા બોટ રેસ ફેસ્ટિવલ કેરળ સાથે સંબંધિત છે. ખાસ યાદ રાખજો. અને કેરળનો જે ફેસ્ટિવલ છે ઓણમ ફેસ્ટિવલ, તો આ પણ સવાલ બની શકે કે ઓણમ ફેસ્ટિવલ ક્યાં જોડાયેલો છે? તો કેરળ સાથે જોડાયેલો છે. તો કેરળના ઓણમ ફેસ્ટિવલ દરમિયાન જે બોટ રેસ થાય છે, આ બોટ તમે જોઈ શકો છો, એને અરણમુલા બોટ રેસ ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો સવાલ બની શકે છે, એક સવાલ બની શકે છે કે આ જે સાપ બોટ હોય છે, આ જે બોટ જે છે એને શું કહેવામાં આવે છે? તો પલ્લીયોદસમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્નેક બોટ, એને કહેવામાં આવે છે સ્નેક બોટ. સાપ બોટ મેં ગુજરાતી કર્યું છે. અને આ જે રેસ થાય છે એમાં માત્ર ગામના પુરુષ હોય છે એ જ અંદર હોડીમાં જવાની મંજૂરી હોય છે. મતલબ કે એમાં મહિલાઓની ભાગીદારી નથી. કદાચ તમને લોકોને ફસાવા માટે કહી દે કે અંદર મહિલા અને પુરુષ બંને સમાન રીતે જોડાયેલા છે. ના મિત્રો, ખાલી જે તે ગામના, એ પણ ગામના જ હોવા જોઈએ, બીજા ગામના પણ નહીં ચાલે. એ જ ગામના હશે, એ જ અહીં જોડાયેલા હશે તો જ માની રહેશે. એક અંતિમ પણ જોઈ લે, પોસાન છે. પોસાન, એને પોસાન પોયા ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે. 3જી સેન્ચુરીમાં શ્રીલંકામાં જ્યારે બૌદ્ધ ધર્મનું આગમન થાય છે એની ઉજવણી રીતે આ તહેવારને ઉજવવામાં આવે છે. મિત્રો તમને લોકોને ખ્યાલ છે કે અશોક છે, એણે પોતાનો પુત્ર, અશોક જે છે એણે પોતાની પુત્ર સંઘમિત્રા અને બીજા એમના પુત્રનું નામ અત્યારે મિસ થઈ ગયું છું, બંનેને મોકલે છે. યસ, બીજા એમના પુત્રનું નામ છે મહેન્દ્ર, સોરી મિસ થઈ ગયું હતું. તો સંઘમિત્રા અને મહેન્દ્ર બંનેને મોકલે છે શ્રીલંકામાં ધર્મના પ્રચાર માટે. અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલે છે. તો 3જી સેન્ચુરી ઈસવીસન પૂર્વે ત્યાં બૌદ્ધ ધર્મનું આગમન થાય છે. ત્યાં બૌદ્ધ ધર્મનું આગમન થાય છે. એને ઉજવવા માટે જે ઉત્સવ જે છે એને પોષાન પોયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ તમે જોઈ શકો છો મિહિનટલેમાં બેઝિકલી એવું થાય છે કે મહેન્દ્ર જે છે એ પોતે ત્યાંના રાજા હોય છે. રાજાનું નામ હોય છે તિસ્સા. તમે નામ સાંભળ્યું હશે. આ તિસ્સા આગળ જતા જે દેવનામ પિય તિસ્સા તરીકે ઓળખાય. દેવનામ પિય તિસ્સા તરીકે ઓળખાય છે. આ બંને પહેલીવાર મળે છે અને બંને પહેલીવાર અહીં આ લોકેશન ઉપર મળે છે. એના કારણે અહીં અવતરિત થયા હોય છે એવું કહેવાય છે. એના કારણે આ મિહિન તલે જે છે ત્યાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આ પણ એક અગત્યની વસ્તુ હતી. તો મિત્રો મને જેટલા પણ અગત્યના ઉત્સવ લાગ્યા છે બધા જ મેં તમારી સામે મૂક્યા છે. તમને જો આ પ્રકારની ઇન્ફોર્મેશન પસંદ આવતી હોય તો મિત્રો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી શકો છો.
થેન્ક યુ વેરી મચ.